બનાસકાંઠાનું પાલનપુર કે જ્યાં વેરા વસૂલાત ઝુંબેશ તેજ કરવામાં આવી છે। અનેક દુકાનોને સીલ મારવામાં આવ્યા તેમજ 1100 થી વધુ નોટિસ આપવામાં આવી છે। પાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશમાં છેલ્લા 1 મહિનામાં 1.10 કરોડનો વેરો વસૂલ કર્યો છે। જો કે હજુ પણ 8 કરોડથી વધુનો વેરો બાકી છે। 152 જેટલી દુકાનો સીલ થઈ ગઈ છે। જો કે વેપારીઓનો આરોપ છે કે નગરપાલિકાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં યોગ્ય કાર્યવાહી નથી થતી। વેરા વસૂલાત માટે જાણ કરવામાં આવતી નથી અને મિલકત સીલ મારવામાં આવે છે તેવો આરોપ વેપારીઓએ લગાવ્યો। વેરા વસૂલાતમાં કડકાઈ કરી છે, સીલ મારી દે છે, વેપારીને કોઈ નોટિસ આપતા નથી। નોટિસ આપે તો વેપારી 1-2 દિવસમાં આગુ પાછું ભરી આવે, રાતના ઘરે જાય, સવારમાં સીલ દેખાય, એમને પૈસા ખૂટે એટલે વેપારીઓ દેખાય છે, વેપારી ઉપર પૈસા વસૂલ કરી અને સફાઈ, દીવાબત્તી જે ફેસિલિટી આપવી જોઈએ, જે 8-10 એમની જે નિયમો આવે છે, નિયમો કશું ફેસિલિટી મળતી નથી, ખાલી પૈસા જોઈએ છે એમને। લગભગ જાન્યુઆરી મહિનાથી અમે આ શરૂઆત કરેલી છે, જેમાં અમે 1150 નોટિસ વેચી છે। રોજની 100 નોટિસો વેચીએ છીએ અને એમાંથી 152 જેટલી મિલકતો અમે સીલ કરેલી છે અને એ દરમિયાન અત્યારે 1 મહિના દરમિયાન અમે 1 કરોડ અને 10 લાખ રૂપિયાની વસૂલાત કરેલ છે। એ સિવાય અમારી રૂટીન રોજે રોજ તો 4-5 લાખ રૂપિયાની જે રિકવરી આવે જ છે અને તેમ છતાં હજુ પણ 15 માર્ચ સુધીમાં લગભગ અમે નગરપાલિકાની રિકવરી 90% સુધી લઈ જઈશું, જેથી અમને ડીએ ગ્રાન્ટ પણ પૂરતી મળે।